જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. ચાલો આજે આપણે રાબેતા મુજબ આપણે આપણા કામે લાગી જઈ ને સેવ પાપડીને બધું ભરાઈ ગયું છે, કમ્પ્લીટ વાન ભરાઈ ગયું છે. બપોર પછી આપણે ફેરીમાં નીકળશું ને અત્યારે આપણે નિશાળે જઈ આવી અને થોડુંક શાક માર્કેટમાં જે આપણે કામ છે થોડુંક શાકભાજી લઈ આવી. ત્યાર પછી આપણે જે કાંઈ કાર્ય કરવાના એ બધા કરીશું. જો મિત્રો, આપણે આજે નિશાળે સરસ મજાના ઢોકળા બનાવ્યા છે. એમને સરસ મજાનું ગાર્નિશ કરવા માટે કોથમીર ધાણા નાખ્યા છે અને 0 નંબરની સેવ આપણા ફર્સ્ટ ક્લાસ છે. અને રસો બનાવ્યો છે આવડો ખજૂર આંબલીનો સોસ. એટલે ઢોકળા અને બે ખાવાની મજા આવે. સરસ મજાનું બનાવ્યું છે આયોજન. જોવો તમે એક ક્લાસ 12:30 થાય એટલે હમણાં આપણે પીરસી દઈ. એ નાસ્તામાં આપણે સુખડી આપવાની છે આજે. મિત્રો, આવતીકાલે આપણે મધ્ય ભોજનની ને રસોઈ સ્પર્ધા છે. તો એ રસોઈ સ્પર્ધામાં આપણે ભાગ લીધો છે. આપણું નામ લખાવ્યું છે અને 2-3 વસ્તુ બનાવવાની છે. એક આપણે બીટના લાડુ બનાવવાના છે જે શરીર માટે હેલ્ધી હોય, અને બીજું એક આપણે ખમણ બનાવવાનું છે. અને ત્રીજી વસ્તુ આપણે ટ્રાય કરીશું આ વખતે, નવી જ વસ્તુ છે આવું બનાવવાની. એક આપણે જેલી બનાવવાની છે ફર્સ્ટ ક્લાસ. આવું બધું આપણે વાનગી સ્પર્ધામાં લઈ જવાનું છે. અને ખમણ ઢોકળા તો આપણા ગુજરાતીના સ્પેશિયલિસ્ટ છે, અને બીટના લાડુ શરીર માટે હેલ્ધી છે એટલે આપણે ગુજરાતી ધબધબાવાના છે ખાવામાં. સરસ મજાની વસ્તુ આ બધી આપણે બનાવીને કાલે આપણે રસોઈ સ્પર્ધામાં જવાનું છે. અને આમાં 1, 2, 3 ક્રમ નંબર આપવાના છે. પણ આપણે કોઈ નંબરના આધારે જતા નથી. આપણને એક શોખ છે બધો રસોઈ બનાવવાનો, એટલે આપણે જઈએ છીએ. બરાબર. નંબરમાં આપણે પહેલા નંબરને જે આવશે એને આપશે 5,000 રૂપિયા રોકડા, બીજો નંબર આવશે અને 4,000 રૂપિયા રોકડા, અને ત્રીજો નંબર આવશે અને 3,000 રૂપિયા રોકડા. આવતીકાલે આપણે આ જે આપણે રસોઈ સ્પર્ધા છે એમાં તમને મારા વ્લોગની અંદર બધું બતાવે કે અમારા એ ગ્રુપની અંદર બધાએ શું વસ્તુ બનાવી છે એ બધી તમને બતાવી છે.